નમસ્કાર મિત્રો. ટેટ 1 ભરતીને લઈને અત્યારે માહોલ બહુ ગરમ છે નહીં? ચારે બાજુ અલગ અલગ વાતો, કન્ફ્યુઝન અને હજારો ઉમેદવારો ટેન્શનમાં છે. તો આજે આપણે આ બધી ગૂંચવણોને સુલઝાવવાની કોશિશ કરીશું. શું સાચું છે, શું ખોટું છે, એ બધું જ સ્પષ્ટ કરીશું. ચલો ફટાફટ શરૂ કરીએ. તો આપણે કઈ રીતે આગળ વધીશું? સૌથી પહેલાં તો અત્યારે શું ચાલી રહ્યું છે એ સમજીશું. પછી આ જે હાઈકોર્ટનો કેસ છે એના મૂળમાં શું છે એ જોઈશું. અને હા, સોશિયલ મીડિયા પર જે અફવાઓ ચાલે છે એમાંથી હકીકત શું છે એને અલગ તારવીશું. આ બધાની ઉમેદવારો પર શું અસર થાય છે એની પણ વાત કરીશું. અને છેલ્લે આ બધી પરિસ્થિતિમાં સાચો રસ્તો કયો છે એના પર પણ નજર નાખીશું. જુઓ, સૌથી મોટી તકલીફ અત્યારે એ જ છે કે સોશિયલ મીડિયા પર એટલી બધી માહિતી ફરે છે. કોઈ કંઈક કહે છે, કોઈ બીજું કંઈક, અમુક સાચી, અમુક ખોટી, અને આ બધાની વચ્ચે ઉમેદવારો ભયંકર કન્ફ્યુઝન અને ટેન્શનમાં છે. તો ચાલો આ બધા ઘોંઘાટમાંથી સાચી વાત શું છે એને શોધી કાઢીએ. એટલે મૂળ સવાલ તો એ જ ઊભો થાય છે કે ભાઈ આ ટેટ 1 ભરતીનું જે બધું ચાલી રહ્યું છે એમાં હકીકત કેટલી અને અફવા કેટલી? બસ આજે આપણે આ જ કામ કરવાનું છે. જે સત્તાવાર માહિતી છે, જે સાચી હકીકત છે, એને બધી અટકળોથી એકદમ અલગ કરીને સમજવાની છે. સારું, તો હવે આવીએ મુખ્ય મુદ્દા પર. આખી ભરતી પ્રક્રિયા કેમ અટકી ગઈ છે? એનું એક જ કારણ છે હાઈકોર્ટમાં ચાલી રહેલો કેસ. તો આ કેસ શું છે અને કેમ આટલો વિલંબ થઈ રહ્યો છે? ચાલો એના મૂળ સુધી જઈએ. અને જાણો છો મજાની વાત શું છે? આ આખો કેસ કોઈ બીજાએ નહીં પણ ખુદ ઉમેદવારોએ જ શરૂ કર્યો છે. હા, એમને પરીક્ષાના કેટલાક સવાલો સામે વાંધો હતો અને એટલે જ તેઓ કોર્ટમાં ગયા. શરૂઆતમાં તો 1-2 નહીં, પણ લગભગ 18-19 સવાલોને કોર્ટમાં પડકારવામાં આવ્યા. વિચારો, આ બતાવે છે કે ઉમેદવારોને પેપરના લેવલ અને સવાલોની ક્વોલિટી સામે કેટલો બધો અસંતોષ હતો. આ કોઈ નાની વાત નહોતી. પણ પછી થયું એવું કે કોર્ટે આ બધા સવાલોની ચકાસણી કરી અને મોટાભાગના વાંધાઓને ફગાવી દીધા. એટલે હવે આખી વાત થોડા ગણ્યા ગાંઠ્યા સવાલો પર આવીને અટકી છે, જે કોર્ટને લાગે છે કે હા, આની ફરીથી ચકાસણી થવી જોઈએ. તો થયું એવું કે અરજીઓ થઈ, સુનાવણી પણ શરૂ થઈ, પણ સમય પૂરો થઈ જતાં ચર્ચાઓ અધૂરી રહી ગઈ. હવે કોર્ટે આગલી તારીખ આપી છે, જૂન મહિનાની. એનો સીધો મતલબ શું? જૂન મહિના સુધી તો કોઈ ફાઇનલ નિર્ણય આવવાનો નથી, એટલે રાહ જોયા સિવાય કોઈ વિકલ્પ નથી. ટૂંકમાં વાત એટલી જ છે કે આ હવે કાયદાકીય મામલો છે. જ્યાં સુધી હાઈકોર્ટ પોતાનો છેલ્લો નિર્ણય નહીં સંભળાવે ત્યાં સુધી ભરતી પ્રક્રિયા એક ડગલું પણ આગળ વધવાની નથી. બધો જ આધાર હવે કોર્ટના ચુકાદા પર છે. ઓકે, તો હવે વાત કરીએ એ અફવાઓની જેણે સૌથી વધુ કન્ફ્યુઝન ફેલાવ્યું છે. ચાલો એક એક કરીને આ અફવાઓને પકડીએ અને હકીકત શું છે એ જોઈએ. દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખીએ. એક બહુ મોટી અફવા એ ચાલી રહી છે કે સવાલોની તપાસ માટે નવી કમિટી બનશે. પણ આ માત્ર એક વાત છે, અટકળ છે. હકીકત શું છે? હકીકત એ છે કે હાઈકોર્ટ તરફથી આવી કોઈ પણ જાતની ઓફિશિયલ જાહેરાત થઈ જ નથી. બસ આટલો ફરક સમજવાની જરૂર છે. હવે એક બીજો મોટો સવાલ, જો માર્ક્સમાં કોઈ ફેરફાર થાય તો એનો ફાયદો કોને મળે? ઘણા લોકો એવું માને છે કે જેણે કેસ કર્યો ગયો બસ એને જ લાભ મળે. પણ શું આ વાત સાચી છે? ચાલો આ ગૂંચવણ પણ દૂર કરીએ. આ વાત મગજમાં બરાબર બેસાડી દેજો. જો કોર્ટ એમ કહે કે આ સવાલ ખોટો છે તો એનો ફાયદો માત્ર કેસ કરવાવાળાને જ નહીં પણ પરીક્ષા આપનાર દરેક ઉમેદવારને મળે છે. દરેકને. આ નિયમ છે. સમજો, આ ખોટી માહિતીથી શું થાય છે? ખાલી ટાઈમપાસ નથી થતો, એનાથી મગજ પર ટેન્શન વધે છે, તૈયારી ખોટી દિશામાં જાય છે અને આખી સિસ્ટમ પરથી ભરોસો ઉઠી જાય છે. એટલે જ જે ઓફિશિયલ હોય, જે સાચું હોય, બસ એના પર જ ધ્યાન આપો. આ જે મોડું થઈ રહ્યું છે ને, એ ખાલી તારીખમાં ફેરફાર નથી. આની પાછળ હજારો લોકોની મહેનત, એમના સપના અને એમનું ભવિષ્ય દાવ પર લાગેલું છે. ચાલો જોઈએ કે આ વિલંબની ઉમેદવારો પર કેવી ગંભીર અસર પડી રહી છે. સૌથી મોટી ચિંતા શું છે ખબર છે? વયમર્યાદા. જેમ જેમ દિવસો પસાર થાય છે એમ ઘણા ઉમેદવારોની ઉંમર ભરતીની લાયકાતમાંથી બહાર નીકળી રહી છે. એક દિવસનો વિલંબ કોઈકના ભવિષ્ય પર પૂર્ણવિરામ મૂકી શકે છે. અને આંકડો સાંભળીને કદાચ આઘાત લાગશે. લગભગ 3500 ઉમેદવારો, 3500, આટલા લોકો માર્ચ 2026 સુધીમાં ઉંમરના કારણે ભરતીમાંથી જ બહાર થઈ જશે. આ ખાલી એક નંબર નથી.
આ 3,500 પરિવારોની આશાઓ છે જે તૂટી શકે છે. હવે આટલી ગંભીર પરિસ્થિતિ છે તો ઉમેદવારો પણ કેટલીક ચોક્કસ માંગણીઓ કરી રહ્યા છે. એમની મુખ્ય 3 માંગ છે. પહેલું, ભરતી પ્રક્રિયા તરત જ શરૂ કરો. બીજું, ઉંમરમાં છૂટછાટ આપો. અને ત્રીજું, હાઈકોર્ટના કેસનો બને એટલો જલ્દી નિકાલ લાવો. તો હવે સવાલ એ છે કે આવી સ્થિતિમાં કરવું શું? એક ઉમેદવાર તરીકે કયો રસ્તો અપનાવવો જોઈએ જે સાચો પણ હોય અને પ્રેક્ટિકલ પણ હોય? ચાલો એના પર વાત કરીએ. આ ટેન્શનવાળા માહોલમાં શાંત રહેવા માટે બસ 3 સિમ્પલ નિયમ પાળવાના છે. પહેલું, કોઈ પણ અપડેટ માટે ખાલીને ખાલી ઓફિશિયલ વેબસાઇટ જ જોવાની. બીજું, જેમના પર ભરોસો કરી શકાય એવા સાચા સોર્સ પાસેથી જ માહિતી લેવાની. અને ત્રીજું, કોઈ પણ સમાચાર સાંભળો તો એને સાચા માનતા પહેલાં 2-3 જગ્યાએ ચેક કરી લેવાના. અને છેલ્લે એક વાત હંમેશા યાદ રાખજો, ધીરજ અને સાચી માહિતી આ 2 જ સફળતાની ચાવી છે. અત્યારે બસ શાંતિ રાખીને સાચી માહિતી પર ધ્યાન કેન્દ્રિત કરીને જ આ મુશ્કેલ સમયમાંથી બહાર નીકળી શકાશે. અને જતાં એક સવાલ મૂકીને જાઉં છું જે વિચારવા જેવો છે. આજના જમાનામાં જ્યાં દર સેકન્ડે વોટ્સએપ પર નવી માહિતી આવે છે ત્યાં ઓફિશિયલ જાહેરાતની રાહ જોવાની ધીરજ આપણે કેવી રીતે કેળવી શકીએ? આશા છે કે આજના આ વિશ્લેષણથી થોડી સ્પષ્ટતા મળી હશે. આભાર.